બોટાદમાં લાખો રૂપિયાના હીરાની ઓફિસમાંથી ચોરીની ઘટના સામે આવી પોલીસ તંત્ર લાગ્યું ધંધે। શહેરમાં હીરા બજારમાં નીલમ શોપિંગમાં હીરાની ઓફિસમાંથી લાખો રૂપિયાના હીરાની થઈ ચોરી। હીરાના વેપારી અશોકભાઈ ઝવેરભાઈ કણકોટિયાની ઓફિસમાંથી હીરાની ચોરી થઈ હોવાનું પ્રાથમિક માહિતી। અંદાજે લાખો રૂપિયાની કિંમતના હીરાની ચોરી થઈ હોવાની પ્રાથમિક માહિતી। ઘટનાની જાણ થતાં ડીવાયએસપી એલસીબી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો। પોલીસ તપાસ બાદ કેટલા રૂપિયાના હીરાની ચોરી થઈ તે સાચો આંકડો આવશે સામે। એક પછી મોટા પડી તમે મોટા ઉપરથી કાગળમાં ઈ આવડું કાંઈ વાંધો નહીં, તો હજી આપણે વિગત નોટ કરી ગમવા જવાનો ટાઈમ હોય ઓલા ભાઈ હા એ બે હરે ગયા એ પેલા હોય છે પછી તમે ની આવડી એક દુકાન ખુલ્લી જ નથી, ના ના ખુલ્લી નથી કઈ નહીં આજુબાજુનો કોઈ નો તમારી એક ની હા નાખી કરી દીધી એક જ હીરા પડી પડીકું ખાલી મારું નામ અશોકભાઈ ઝવેરભાઈ કણકોટિયા। શું ભાઈ નીલમ શોપિંગમાં તમારી દુકાન છે, આજે કંઈક બનાવ બન્યો છે, શું છે નીલમ? સાહેબ હું જમવા ગયો ને તો મારું જોખમમાં ખાનામાં પડ્યું હતું। હું જમવા ગયો 1 વાગે તો જમીન આવ્યો તો અહીંયા આ શટર છે એ એટલું ખુલ્લું હતું। હું ગયો ત્યારે બંધ કરીને ગયો હતો, એટલું ખુલ્લું હતું તો મેં જોયું તો આ ચીપીઓ ને આ બધું આમ નામ પડ્યું હતું। પછી મેં જોયું તો મને એમ થયું કે કોક આવ્યું લાગે છે, એટલે મેં કીધું ક્યારેક દલાલ અમારા આવતા હોય હુવા અહીં હુઈ જાય જગ્યા હોય એટલે, પણ દલાલ નહોતા કોઈ, એટલે પછી મેં કીધું કલરનો માલ એક કોથળી મોટો પીળો કલર હોય, આ એલડી કલર હોય એ એવો જુદી કોથળી હતી મારી, એ મેં આમાં પડી રહેવા દીધી અને હું આ ધોળા હીરાનું હેસોટ ચાલુ હતું એટલે એની હેસોટ કરતા હોય ને ચાલુમાં ભરતા જતા હોય ધૂળ નો ચડે એટલે એવી રીતે અમે અહીં રાખતા હોય। એટલે હું જમવા ગયો ને હા ભાઈ કાંઈ ખબર ન હોય કે આમાં પડી છે એવો હું અંદાજ કરું છું। નવી ચાવી હા ખાનું પણ મારી ચાવી ઓરિજિનલ મારી પાસે હોય એ હું બંધ કરીને હોઈ રહ્યો હું અહીંથી હા હું આવ્યો ત્યારે અહીં પડી ત્યારે સીટો છે ને અહીં ગયો ગમવા જવાનો ટાઈમ હોય ઓલા ભાઈ હા એ બે હરે ગયા એ પેલા હોય છે પછી તમે ની આવડી એક દુકાન ખુલ્લી જ નથી, ના ના ખુલ્લી નથી કઈ નહીં આજુબાજુનો કોઈ નો તમારી એક ની હા